હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જલારામ. કેમ છો બધા? મજામાં? આજે હું બનાવું છું બદામ શેક. એમાં મેં દૂધ છે ને એમનું મેં લઈ લીધું છે, ઘાટે ઘાટું મલાઈવાળું, અને ઉકળવા મૂકી દીધું. હવે એમાં ચારક ઉફાણા જેવા આવી ગયા. હવે હું એમાં નાખી દઈશ ખાંડ. જેવું તમે મીઠું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખી દેવાની. મારે 1/2 લીટર જેટલું દૂધ છે કે મેં 1.5-2 ચમચા જેટલી ખાંડ નાખી. ખાંડ ઓગળે પાસે મેં બદામ અને બદામ પલાળેલી હતી અને દૂધ એ નાખી દીધું. હવે એને ઉકળવા દઈશ, ઘડીક વાર ખાંડને ઓગળવા દઈશ. પાવડર પલાળી રાખ્યો તો 2 ચમચી જેટલું, એ ધીમે ધીમે નાખતી જઈશ ને ધીમે ગેસે હલાવતી જઈશ. ખાંડ ઓગળી ગઈ. કસ્ટર્ડ પાવડર હલાવતા જવાનું, નાખતા જવાનું, નકર પછી છે ને ગાંઠા પડી જાય. એટલે આટલું થીક થઈ ગયું મારું દૂધ એકદમ. જો બદામ અને થોડીક નાખી દઈશ અંદર કતરણ બદામની કાજુની. હવે એને થોડીક વાર છે ને હલાવીશ એટલે એકદમ કસ્ટર્ડ પાવડર એકદમ સરસ થઈ જાય. જુઓ બદામ શેકનો આવી ગયો લુક. જુઓ આ છે ને ચમચાને જો ચોટી કરો, આ ચમચાને જુઓ ચોટી ગયું. આવી રીતે આવી થિકનેસ થઈ જાય ને ઘાટું એટલે બદામ શેક રેડી. અંદર કાજુ બદામની કતરણ પાછી નાખી હતી. અને હવે જો ગરમ ગરમ છે, ઠંડુ થવા મૂકી દઈશ. હવે ઉપરથી કાજુ બદામની કતરણ નાખી દઈશ. 5 મિનિટ. આ છે મારો બદામ શેક. આ રીતે બનાવશો ને તો 100% ભાવશે જ, બહુ મસ્ત લાગશે. આવજો, બાય બાય.